દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલના પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું ને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ પણ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તો કિશન મહારાજ, આપનું સ્વાગત છે। સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। સૌને મારા વંદન। બેને કીધું એ પ્રમાણે કાલનો દિવસ કેવોમાં બધી જ માહિતી, પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, ખાસ જે પણ મૂંઝવણ છે તમારી, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપણે અહીંથી મળશે। કોઈ પણ પ્રકારની તમારા જીવનમાં મૂંઝવણ છે એનું A to Z સોલ્યુશન અહીંથી આપણે પૂરું કરી આપીશું। તો શરૂઆત કરવાની છે આવા જ સરસ મજાની વાતો સાથે કાલનો દિવસ કેવોમાં। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ ને આવતીકાલના પંચાંગ વિશે આપણા દર્શક મિત્રોને માહિતી આપો। શું છે ભાઈ કાલનું પંચાંગ? પ્રથમ તારીખ છે 9/1/2026 શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, પોષ વદ સાતમ, તિથિ કાલે સાતમની છે, રાશિ કન્યા રાશિ છે, ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રહેશે, શોભનનો યોગ છે, કરણ છે તે વિષ્ટિ છે। પંચક કે વિછુડાની જો વાત કરીએ તો નથી પંચક કે નથી વિછુડો। સૂર્ય પોતાની રાશિ ધન રાશિમાં છે અને ચંદ્ર કન્યા રાશિમાં છે। વહેલી સવારે 7:22 સૂર્યોદય છે તો સૂર્યાસ્ત સાંજે 6:10 છે। 12:05 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 11:28 છે। અભિજીત મુહૂર્ત 12:25 થી 1:08 છે તો રાહુકાળ 11:25 થી 12:46 કલાક છે। હવે અભિજીત મુહૂર્ત અને રાહુકાળ શું? અભિજીત મુહૂર્ત એટલે કે સારો સમય અને રાહુકાળ એટલે ખરાબ સમય। રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય, નવા કામ ના થાય। એમાં પણ અત્યારે ધનારક છે। ધનારકમાં ખાસ કરીને કોઈ પણ માંગલિક કાર્યોની શરૂઆત નહીં થાય તેનું વિશેષ ધ્યાન આપીશું। એકંદરે દિવસ મધ્યમ રહેશે। કાલે ફરીવાર કોઈ સારા કામ નહીં થઈ શકે તેની ખાસ નોંધ લેજો। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો। દિન વિશેષમાં કાલે મા લક્ષ્મીજીને, કાલે શુક્રવાર છે, સાતમ છે, મા લક્ષ્મીજીને કેસર પેંડા ચડાવવાથી તમારા ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ આવતી રહે છે। તો લક્ષ્મીજીને કેસર પેંડા ચડાવો। મા લક્ષ્મીજીને કેસરના પેંડા ચડાવવાથી સારા કામ પૂરા થશે। શ્રી સુક્તમનો પાઠ અને શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ તમારા માટે કાલે ખૂબ સારો સાબિત થશે। તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો। પ્રથમ ચોઘડિયું લાભ છે જે વહેલી સવારના 8:43 થી 10:04 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 10:04 થી 11:25 કલાકનું છે। ત્રીજું છે શુભ ચોઘડિયું 12:46 થી 2:07 કલાક। ત્રણે ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા। હવે રાત્રિનું ચોઘડિયું શું છે તો લાભ ચોઘડિયું 9:28 થી 11:07 નું। હવે આમ તો કાલે ફરીવાર ધનારક છે, કમૂર્તા છે, તો સારા કામ ના થાય, પણ કોઈક એવું કામ છે કે ભાઈ કાલે કરવું જરૂરી જ છે, કાલ કર્યા વગર શક્ય નથી, તો શું કરી શકાય? તો આ જે ચોઘડિયા છે એ ચોઘડિયાની અંદર એ કરો તો એમાં વાંધો આવે નહીં, પણ ફરીવાર જરૂરી છે, કરવું પડે એમ છે તો જ થાય, બાકી કરવાની જરૂર નથી। જી બેન। જી મહારાજ, તો હવે આપણે ડેલી વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ, તો આજનો એવો કયો ખાસ અને રસપ્રદ મુદ્દો છે? આજનો ખાસ અને રસપ્રદ મુદ્દો શું છે?
હવે ઘણા લોકો મને એવું કે છે કે મારે મને છે ને કૂતરું 2 વાર કરડી ગયું, જતા જતા ગાયે શીંગડું મારી દીધું, ઢોરે માર્યું, ઘોડાએ લાત મારી, ગધેડાએ લાત મારી. તો આવું કેમ થાય? પ્રાણીઓથી માણસને ક્યારે હાનિ પહોંચે? મચ્છરા બહુ કરડી જાય છે કે મારે, બોલો મને કે કોઈ તકલીફ નથી, મચ્છરાઓ બહુ કરડી જાય છે. તો કે આવું એના માટે કોઈ ગ્રહ હશે? એટલે આપણે કીધું કે ભાઈ જ્યોતિષમાં બધું જોવા મળે. મચ્છરોએ બહુ કરડતા હોય તો એની પાછળ રીઝન હોય, કયો ગ્રહ છે આપણે આજે જણાવીશું. અમુક લોકો જોજો સાહેબ, આ બહુ સમજવા જેવા, 10 જણ બેઠા હશે ને એમાં એક જ જણને વધારે મચ્છરા કરડતા હશે, થતું હશે તમારા ઘરે પણ. એમાં 8 જણ કે ભાઈ મને કોઈ દાડો મચ્છરા નહીં કરતા, તને જ શેના કરડે છે? એનું રીઝન છે. જયારે કુંડલીમાં કેતુ બીજે કે 8મા સ્થાનમાં હોય, એમાં સૌથી વધારે 8મા સ્થાનમાં કેતુ હોય. 8મે કેતુ માણસને જીવજંતુઓથી નુકસાન કરા, ચીતી ઘોડો કે કોઈ બી જીવજંતુ, કારી કે કશું, સાપ કરડી જાય. જયારે કુંડલીમાં કેતુ 8મા સ્થાનમાં છે અને એમાં પણ શનિ સાથે બેઠો છે. ચલો મચ્છરા કરડે તો એ આમ તો હેરાનગતિ આપે, પણ એટલી બધી નહીં, નોર્મલ છે કે ભાઈ થાય, કોઈક વખત એના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ થઈ જાય, અલગ વસ્તુ છે. પણ સમજવું કે શનિ સાથે કેતુ 8મે છે, ચંદ્ર સાથે કેતુ 8મે છે અને મંગળ સાથે કેતુ 8મે છે. તો માણસને ઝેરી જીવજંતુઓથી નુકસાન કરાવડાવે. એમાં 8મે શનિ કેતુ હોય તો ખાસ ધ્યાન રાખવાનું. એમાં પણ મેષ રાશિનો હોય, વૃષભ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય કે પછી તુલા રાશિનો હોય. આ બાબત ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. બીજું કે જ્યારે કુંડલીમાં 8મા સ્થાનમાં ચંદ્ર સાથે કેતુ છે તો એને જળચર પ્રાણીથી નુકસાન કરાવે. સાપ છે, અમુક લોકોને માછલી, કાચબો કરડી જાય છે, આવું બધું થાય છે. તો 8મે કેતુની સાથે ચંદ્ર બેઠો તો જળચર પ્રાણીઓથી નુકસાન થાય. હવે અમુક લોકોને કૂતરું કરડી જાય છે, ગાય શીંગડું મારી દે છે, એ પાછળ કયા ગ્રહ જવાબદાર હોય? તો જ્યારે 8મા સ્થાનમાં શનિ સાથે કેતુ છે અને જો એ મેષ રાશિનો છે, વૃશ્ચિક રાશિનો છે, માણસને તકલીફ આપે છે. ખાલી કેતુ બેઠો છે, મકર કે કુંભનો, શનિના ઘરનો, તો પણ સાહેબ તકલીફ આપે. તો આ બધી વસ્તુ આપણે જાણી શકીએ અને એમને અવેર કરી શકીએ કે ભાઈ 4 પગવાળા પ્રાણીથી થોડુંક સાચવવું. 4 પગવાળા પ્રાણી ક્યાંક ને ક્યાંક આગળ જતા હેરાન કરે. એટલે કુંડલીમાં જે 8મું સ્થાન છે અને એમાં પણ કેતુ બિરાજમાન હોય તો તમારે લોકોને 4 પગવાળા પ્રાણીથી થોડુંક સાચવવાનું રહેશે. શુક્રની જોડે કેતુ છે, મંગળની જોડે કેતુ છે, પણ 8મે કેતુ આવે એટલે 4 પગવાળા પ્રાણીથી ખાસ ધ્યાન રાખવું. બીજે શનિ કેતુ હોય તો એની દ્રષ્ટિ 8મે પડે તો પણ થોડુંક સાચવવું પડે. આ વસ્તુ છે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. આશા રાખું છું તમને આ ટોપિક ગમ્યો હશે. નવો, રસપ્રદ હતો, અલગ હતો, હટકે હતો. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? શરૂઆત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે?
મેષ રાશિને મિત્રોની મદદથી સારા કામ પૂરા થશે. લોકોની વાતોમાં આવીને કોઈ કામ ઉતાવળ્યું પગલું નહીં ભરીએ કે ભાઈ જલ્દી કોઈનું નિર્ણય નહીં લઈ લઈએ. રિયલ એસ્ટેટથી લાભ છે. નાની મોટી સમસ્યા કે મૂંઝવણ રહ્યા કરે. મરૂન શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને સમસ્યાઓનું સમાધાન મળે. પ્રેમથી છલોછલ દિવસ જાય. પરિણામ સારું છે. સંબંધોમાં સુમેળ અને પ્રેમમાં વધારો થશે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિને તેજસ્વી વિચારો આવે. નસીબ બળવાન બને. દિનચર્યામાં નાના મોટા ફેરફાર જોઈ શકાય છે. મહત્વના કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂર છે. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને પૈસા આવશે પણ સામે જશે બી ખરા, એટલે કે ધન આવે સામે જાય પણ ખરું. ઉતાવળિયા નિર્ણય હાનિકારક સાબિત થઈ શકે, માટે શાંતિથી સમજી વિચારીને નિર્ણય લેવા. નવી યોજના અને વિચારો જીવનમાં નવા માર્ગદર્શન લાવશે. યોગ, વ્યાયામ, કસરત કરો. તમારા સ્વાસ્થ્ય માટે સારું. ભૂરો શુભ કલર શુભાંક 9. સિંહ રાશિની વાત કરવામાં આવે તો નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળે. નવી જગ્યાએ કામ કરવાની તક મળે. તમારા જ કામકાજમાં કોઈ નવીનતા નો અનુરૂપ થાય. કાર્યસ્થળ ઉપર સમજદારી અને ધીરજપૂર્વક કામ કરજો. આર્થિક કોઈ લાભ દેખાતો નથી, પણ પ્રશંસા તમારી થતી રહેશે. અને અન્યની નિંદા નહીં કરવાની. પેલા સાહેબ આવા છે, પેલા સાહેબ તેમ છે. સિંહ રાશિ વાળા ખાસ ધ્યાન રાખો. નારંગી શુભ કલર શુભાંક 2 છે. કન્યા રાશિના ફસાયેલા નાણાં પાછા આવે. કાર્યોમાં સફળતા જોવાય છે. નાણાકીય સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થશે. પ્રેમમાં નિષ્ફળતા મળે તો નવા સમયથી, નવા તીરથી નવું નિશાન કરવાનું. બહુ ચિંતા કરવાની નહીં. કદાચ તમારે કોઈકની સાથે અણબનાવ બને તો એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ગુલાબી શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. હાજી. આપની જન્મ તારીખ? મારા છોકરા વિશે પૂછ્યું છે. જી, એમની જન્મ તારીખ શું છે? 21/6/2001. જન્મ સમય? જન્મ સમય સવારે 8:30 થી 9. અને જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે, આપનો પ્રશ્ન પણ જણાવી દો. નોકરી માટે કઈ ખાસ સરકારી નોકરી માટે અને લગ્ન યોગ. હવે જો સરકારી નોકરીમાં કેવું છે, અમાસનો જન્મ છે છોકરાનો. મૃગશીર્ષ નક્ષત્ર, મિથુન રાશિનો, ચંદ્ર ગુરુવારનો દિવસ છે. 12મા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, રાહુ છે. એટલે સરકારી નોકરીમાં એટલી સફળતા નથી. અર્ધ સરકારીમાં અને બીજું સિવિલ સર્વિસ, પોલીસ, આર્મી, નેવી એવી બધી જગ્યા ઉપર પરીક્ષામાં આગળ વધે તો એને ચોક્કસથી લાભ થાય. પંચમ સ્થાનનો મંગળ બહુ સારો છે, તો એ બધામાં આગળ વધશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. છોકરાને મંગળ માટે શું કરવાનું? તો એક તો મંગળનું યંત્ર તેની પાસે રખાવો. દરરોજ અને લાખ અંકનો ચાંદલો કરાવડાવો. મંગળના મંત્ર જાપ કરે. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ. સાથે દર મંગળવારે 5 બુંદીના લાડવા ભગવાન હનુમાનજીને ચડાવશે અને સિવિલ સર્વિસમાં સારું પરિણામ મળશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? 1/6/1978. જન્મ સ્થળ? જન્મ સ્થળ દેવડા, ગુજરાત. અને જન્મ સમય? સમય તો ખબર નથી. આપનો પ્રશ્ન જણાવી દો. તે બાંધકામનો વ્યવસાય કરે છે. એમાં આ વર્ષ કેવું રહેશે? 11ની તિથિ છે, રેવતી નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. પ્રભુ મંગળ કર્ક રાશિનો આવે છે.
જમીન મકાનથી જો ફાયદો જોઈતો હોય તો મંગળ સારો હોવો જોઈએ. અમને 12મે મંગળ છે, એટલે જેટલું બી આવે ને એટલું સામે પૈસાનો વ્યય થઈ જાય, ખર્ચા થઈ જાય. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે હનુમાનજી ભૂમિના દેવતા છે, મંગળ દેવતા છે, એટલે જે લોકોને પણ મંગળનો કામ હોય હનુમાનજીને યાદ કરે એનાથી લાભ થાય. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવો, બુંદીનો લાડવો ચડાવો અને દાડમનું ફળ, આ 3 વસ્તુ ચડાવવાથી તમારો મંગળ પ્રબળ થાય. આટલું કરજો અને મંગળનો મંત્ર મેં કીધું પ્રમાણે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ, ભૂમિ ભોમાય નમઃ છે ભાઈ, અને મંગળનું યંત્ર રાખવાનું, એનાથી લાભ થાય. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચુક્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? હા, હવે મારી જન્મ તારીખ છે 30/9/1957. જન્મ સમય? 8:32, 8:30 સવારે, પાટણ. હવે પ્રશ્ન એવો છે કે હું અને મારી પત્ની વિઝા લેવા જવાના છે ફેબ્રુઆરીમાં, મળશે? કર્ક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, 3ની તિથિ છે. સૂર્ય બુધ સાથે છે, 12મા સ્થાનમાં છે, લગ્નમાં ચંદ્ર છે, ચર રાશિ છે, એટલે વિદેશના યોગ છે પ્રભુ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિદેશના યોગ બહુ જ સારા બનેલા છે. ચોક્કસથી આજે નહીં તો કાલે વિદેશની ભૂમિ પર તમારો ઝંડો ફરકાશ. ટેન્શન લેવાની જરૂર નથી. નિત્યક્રમ પ્રમાણે ત્યાં સુધી ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું રાખો, અને બને ત્યાં સુધી તમે અને તમારા પત્ની બંને એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં પહેરજો, પરિણામ સારું આવશે. જી બેન. જે મહારાજ, તો આપણા દર્શક મિત્રોના સમસ્યાનું નિરાકરણ આવે તેના માટેના ઉપાય પણ આપણે જણાવ્યા છે. અને હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો કેવો રહેશે દિવસ મહારાજ? તુલા રાશિ વાત કરીએ ભાઈ, કાલે માતા પિતાના આશીર્વાદથી લાભ થાય, મહેનત રંગ લાવે, ધાર્યા કામ પૂરા થાય. પરિવારથી કોઈ નાના મોટા લાભ આવતીકાલે મળતા રહેશે, અને કર્મચારીનો સાથ સહકાર મળશે. તમારા માટે કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને મહત્વના નિર્ણય લઈ શકો, માંદગીમાંથી મુક્તિ મળશે, આર્થિક સારા લાભ જોઈ શકો છો, અધૂરા કામ પૂર્ણ થશે. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિને સંબંધોમાં સકારાત્મક પરિવર્તન આવે, દિવસ આનંદ અને સંતોષથી પસાર થાય. સ્વાસ્થ્યમાં થોડીક સાવચેતી રાખજો, સંભાળ લેજો. ધન સંબંધી મામલે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? સપના સાકાર થશે, ધાર્યા કામ પૂરા થશે, હાસ્યથી ભરેલો દિવસ થશે, ભવિષ્યલક્ષી કોઈ યોજના બનશે, ઘરમાં શુભ કાર્યોની શરૂઆત થશે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિત્ર તરફથી મદદ મળે, મિત્રો તરફથી સારું એવું કામ થાય. પ્રિયજનની સંભાળ લેજો, અણધાર્યા વસ્તુઓથી સારું એવું કામ થઈ શકશે. ઘરમાં તમારે મકર રાશિ શુભ કાર્યોની શરૂઆત છે, ભવિષ્યલક્ષી સારી યોજનાઓ પણ છે, અને શાંતિથી એકદમ કહેવાય ને આનંદ ઉલ્લાસ વાળો દિવસ છે. કેસરી શુભ કલર શુભાંક 7 છે. કુંભ રાશિ શું કહે છે? મિત્ર તરફથી મદદ મળશે, ખાસ વ્યક્તિઓની સંભાળ લેજો, એમની ખબર અંતર પૂછજો. તમારા વડીલો, તમારા નજીકના વ્યક્તિઓ, ખાસ ધ્યાન રાખવાનું. અણધાર્યા વસ્તુઓથી સારો એવો ધનલાભ થશે. કોઈ લાંબી ચર્ચામાં ઉતરીને કાર્ય નહીં બગાડીએ. પીળો શુભ કલર શુભાંક 7. મીન રાશિને સાહસ અને પ્રયત્નો સફળ થાય. પરિવાર સાથે સમય વિતાવી શકો છો, નવો સ્વાદ માણી શકો છો. પગના દુખાવાની સમસ્યા રહેશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હવે આ સુંદર મજાનું ટેરોટ કાઢશે કૃતિબેન, અને 2026 નું આ આવનારું વર્ષ કેવું રહેશે,
ભાઈ એમને કાઢ્યું છે ધ સ્ટાર કરીને ટેરોટ કાઢ્યું છે, ધ સ્ટાર એટલે કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે બધા સ્ટાર બનવાના છે, તૈયારી કરજો, ચમક ધમક આવવાની છે, આશાનું વરસ છે, શાંતિથી ભગવાન ઉપર વિશ્વાસ રાખો તો કામ પૂરા થાય, તમારો જે પર્પસ છે, તમારું જે ધ્યેય છે તે પૂર્ણ થશે, ફોર્ચ્યુન હેલ્પ થશે, એટલે કે ભાઈ તમારા અમુક ગ્રહોની સ્થિતિ સારી દેખાઈ રહી છે અને સ્પિરિચ્યુઆલિટી એક ઇનર પાવર તમારા કામો કરવામાં તમને સફળ કરાવશે. સુંદર મજાનું વરસ, અદ્ભુત વરસ છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? તો જેનો પણ કાલે જન્મદિવસ છે દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવે. પદ્મશ્રી કીધા છે માં લક્ષ્મી. કમળ ઉપર બિરાજમાન છે. માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવજો, વરસ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તો આજે આપે જેટલી પણ માહિતી આપી છે આપણા દર્શક મિત્રો સુધી એમના સમસ્યાનું નિરાકરણ લાવ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.